મારવાના, ગાડી ગલ્લાવાળાઓને હેરાન કરવાના અને મોટી મોટી સ્કીમોને અને બિલ્ડરોને ફાયદો કરાવવાનો ફક્ત અને ફક્ત આ જ કામ રહ્યું છે વડોદરા શહેર કોર્પોરેશનનું. આ પબ્લિક તમે જોઈ લો, આ કોઈ ભેગી કરેલી ભાજપની ભેગી કરેલી ભીડ નથી. આ દુઃખી લોકો છે, આ લોકો કામ કરે છે, ઈમાનદારીથી કામ કરે છે. નથી આ લોકો દારૂ વેચતા, નથી આ લોકો ડ્રગ્સ વેચતા, તો પણ આ લોકોને હેરાન કરવામાં આવે છે. વેન્ડર પોલિસીનો અમલ કર્યા વગર તમે આ લોકોને અહીંથી હટાવી શકો નહીં. જો આ લોકોને અહીંથી હટાવવામાં આવશે તો મોટું આંદોલન થશે. હવે તમે કયા પ્રકારની ગાડી અહીંયા ઉભી રહેશે, જઈ જવાનો કયા પ્રકારનો વિરોધ કરશો તમે? અહીંયાથી પબ્લિક હટશે નહીં, પબ્લિક અહીંયા જ રહેશે અને જેણે પણ આ હુકમ આપ્યો છે એને અહીંયા ગાડી બોલાવો, બરાબર? અમે એની સાથે વાત કરીશું. આપનો પરિચય? આપનો પરિચય? જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી. પ્રોબ્લેમ ચાલી રહી છે ન્યાય મંદિરમાં. આ ન્યાય મંદિર પાસે આ લોકોને વગર પરમિશન મતલબ વગર જાણકારી વગર આ લોકોની દબાણ શાખા ટીમ આવી ગયેલી છે. એ યોગ નથી. પહેલાં એમને જાણ કરો. આ કોઈ નડતરરૂપ નથી, તો કોઈ બુટલેગર નથી, બરાબર? ઈમાનદારીનો ધંધો કરે છે તો કરવા દો એમને, બરાબર છે? તો દારૂ ધંધો કરશે આ લોકો, આટલી જુગાર કરશે, બ્રાઉન સુગર વેચે છે. અચ્છા, આ બધા બુટલેગરો છે, ઈમાનદારીનો ધંધો કરે છે. કોર્પોરેશન કેમ કરવા નથી દેતી? અને આપણું નામ? મનીષ ગોસ્વામી, સામાજિક કાર્યકર્તા.